માત્ર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 સુરેખા સંબંધ. અત્યાર સુધી આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11ની અંદર એક ચલ વિશેની માહિતીનો ઉપયોગ કરેલો હતો. ધોરણ 12ની અંદર આપણે બે ચલ વિશેની માહિતીનો ઉપયોગ કરવાનો છે. તો જોઈએ, સૌપ્રથમ તો એના ગુણભાર આવે છે કે સેક્શન એ એક પ્રશ્ન પૂછાય છે 1 માર્ક્સ માટેનો. સેક્શન બી એક પ્રશ્ન પૂછાય છે 1 માર્ક્સ માટેનો, એટલે કે સેક્શન બીમાં એક વાક્યના સવાલ જવાબ આવે છે. સેક્શન સી એક પ્રશ્ન પૂછાય છે 2 માર્ક્સ માટેનો, એટલે કે સેક્શન સીમાં 2 માર્ક્સનો કોઈ થિયરી હોઈ શકે અથવા કોઈ દાખલો હોઈ શકે છે. સેક્શન ડી 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે, કાં થિયરી હશે કાં તો દાખલો હશે. ત્યાર પછી સેક્શન એફ એક પ્રશ્ન પૂછાય છે, એટલે કે 5 માર્ક્સનો તમને દાખલો પૂછાશે. ટોટલ તમારું 12 માર્ક્સનું આ ચેપ્ટર પૂછાશે પરીક્ષાની અંદર. ચલો સૌપ્રથમ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પહેલો સવાલ શું કહેવા માગે છે કે બે ચલોની કિંમતમાં એકસાથે થતા ફેરફારોના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે. અને 2 પ્રકારો ક્યાં ક્યાં છે તો એ 2 પ્રકારોની વાત નીચે દર્શાવેલી છે. એટલે કે એ બે ચલ વચ્ચે કાર્યકરણનો સંબંધ હોય, બીજું કોઈ અન્ય કારણની અસરને લીધે બંને ચલની કિંમતમાં શું થતી હશે, વધઘટ થતી હોય. તો તમને પ્રશ્ન ઉપસ્થિત થતો હશે કે કારણ કોને કહેવામાં આવે છે અને કાર્ય કોને કહેવામાં આવે છે. તો મેં હમણાં જ તમને વાત કરેલી છે કે બે ચલનો ઉપયોગ થતો હશે તો બંને ચલમાંથી કોઈ પણ એક ચલ કારણ હશે અને બીજું ચલ હશે કાર્ય. ઉદાહરણ તરીકે જોઈએ તો નીચે મેં ઉદાહરણ પણ દર્શાવેલું છે. તો જોઈએ કે બાળકની ઉંમર વધે તેના કારણે તેની ઊંચાઈમાં વધારો થાય છે. તો બાળકની ઉંમર વધે છે એ કારણ દર્શાવી શકાય છે અને તેની ઊંચાઈમાં વધારો થાય છે એ શું દર્શાવી શકાય છે, કાર્ય દર્શાવી શકાય છે. ત્યાર પછી બીજું ઉદાહરણ લઈએ. વરસાદ વધારે પડે છે તેના કારણે ચોખાના પાકમાં વધુ ઉત્પાદન થાય છે, એટલે કે ચોખાનું વધુ ઉત્પાદન થાય છે. જો વરસાદ પડે છે એક પ્રકારનું શું કહી શકીએ છીએ, કારણ કહી શકીએ છીએ, અને ચોખાની ઉપજ થાય છે એક પ્રકારે શું કહી શકીએ છીએ તો કાર્ય કહી શકીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન આવે છે, સહસંબંધ એટલે શું? તો કહી શકાય આ વ્યાખ્યા તમારી 1 માર્ક્સ માટે એક વાક્યના સવાલ જવાબમાં તમને બોર્ડની પરીક્ષાની અંદર પૂછી શકે છે. જોઈએ કે જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ કારણોથી એકસાથે જો વધઘટ થતી હોય તો બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહી શકાય છે. ચલો પ્રશ્ન ઉપસ્થિત થતો હશે કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ કારણ એટલે શું? તો પ્રત્યક્ષ એટલે કે કહી શકાય સીધી રીતે અને પરોક્ષ એટલે કે કહી શકાય આડકતરી રીતે. તો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ કારણોથી જો એક સાથે વધઘટ એટલે કે એક ચલની કિંમતમાં જો વધારો થતો હોય તો બીજા ચલની કિંમતમાં વધારો થતો હશે. એક ચલની કિંમતમાં ઘટાડો થતો હશે તો બીજા ચલની કિંમતમાં શું થતું હશે, ઘટાડો થતો હશે. તો આવા બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. ચેપ્ટરના નામ ઉપરથી એની વ્યાખ્યા આવે છે, એટલે કે સુરેખ સહસંબંધની વ્યાખ્યા આવે છે. જે પ્રશ્નો તમને 1 માર્ક્સ માટે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. ચાલો જોઈએ શું કહેવા માગે છે કે જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખપત્ર ઉપર દર્શાવી અને આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય અથવા ખૂબ જ નજીક આવેલા હોય તો તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ તરીકે ઓળખી શકાય છે. શું કહેવાય છે કે જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતો એટલે કે ચલ x અને ચલ y, બે ચલ વિશેની વાત કરેલી છે. તો એક ચલ હશે x અને બીજું ચલ હશે y. તમને ખ્યાલ જ છે કે તમે આલેખ જ્યારે દોરો છો ત્યારે x અક્ષ અને y અક્ષ આવે છે, બરોબર છે. તો x અક્ષ ઉપર તમે ચલ xની કિંમતોને દર્શાવવાની થશે અને ચલ yની કિંમતો એ y અક્ષ ઉપર દર્શાવવાની થશે. એટલે કે શું કહે છે, બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખપત્ર ઉપર દર્શાવવામાં આવે છે અને આલેખના બિંદુઓ એક જ સુરેખા મતલબ શું કહી શકાશે, એક જ રેખા એટલે કે એક જ રેખામાં દર્શાવેલા હોય
અથવા તેની ખૂબ જ નજીક આવેલા હોય તો તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન આવે છે અને આ ચોથો પ્રશ્ન છે શું કહે છે જોઈએ કે સુરેખ સહસંબંધના પ્રકારો. તો સુરેખ સહસંબંધના બે પ્રકાર છે, જો તમને દર્શાવેલા છે કે એક તો છે ધન સહસંબંધ અને બીજું છે ઋણ સહસંબંધ. આ બંને જે પ્રકાર છે એ પ્રકાર પ્રશ્ન સ્વરૂપે તમને પૂછી શકે છે. તો જોઈએ ધન સહસંબંધ એટલે શું અને તેના ઉદાહરણ આપો, 2 માર્ક્સ માટેનો પ્રશ્ન. ત્યાર પછી ઋણ સહસંબંધ એટલે શું અને તેના ઉદાહરણ આપો, એ પણ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે છે. ચાલો જોઈએ સૌપ્રથમ તો ધન સહસંબંધ કોને કહેવામાં આવે છે કે જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં જોવા મળતા હોય ત્યારે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો, ધન આવશે તો કિંમત 1, ઋણ આવશે તો કિંમત કેટલી આવશે -1. તો ધન સહસંબંધ કોને કહેવામાં આવે છે? બે ચલોની કિંમતમાં એક જ દિશામાં ફેરફાર થતા હોય. તમને પ્રશ્ન થતો હશે કે એક જ દિશામાં ફેરફાર એટલે કે કેવા ફેરફાર? જો એક ચલની કિંમતમાં વધારો થાય તો બીજા ચલની કિંમતમાં શું થયેલો હશે? વધારો થયેલો હશે. એક ચલની કિંમતમાં ઘટાડો થાય તો બીજા ચલની કિંમતમાં પણ ઘટાડો થયેલો હશે. એટલે કે કહી શકાય જો એક જ દિશામાં થતા ફેરફારો હોય તો એ ધન સહસંબંધ તરીકે ઓળખી શકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ કે વસ્તુનો ભાવ અને પુરવઠો. વસ્તુના ભાવ બરાબર, એટલે કે વસ્તુના પુરવઠામાં જેમ વધારો થાય છે તેમ એના ભાવમાં પણ વધારો થાય છે. પુરવઠો જેમ ઓછો હોય છે તેમ ભાવ પણ કેવો હોય છે? ઓછો હોય છે. એવી જ રીતે વ્યક્તિની આવક અને ખર્ચ. જો વ્યક્તિ પાસે આવક જ નથી તો તે ખર્ચ કરી શકતો નથી. એટલે કે વ્યક્તિની આવકમાં જેમ ઘટાડો થાય છે તેમના ખર્ચમાં પણ ઘટાડો થાય છે. વ્યક્તિની આવકમાં જેમ વધારો થાય છે તેમ ખર્ચમાં પણ શું થયેલું હશે? વધારો થયેલો હશે. એવી જ રીતે ત્યાર પછી આવે છે પતિની ઉંમર અને પત્નીની ઉંમર. પતિની ઉંમરમાં જેમ વધારો થતો હશે તેમ પત્નીની ઉંમરમાં પણ વધારો થયેલો જોવા મળે છે. ત્યાર પછી એક ઉદાહરણ આપેલું છે કે કોઈ માર્ગ પર વાહનોની સંખ્યા અને અકસ્માતની સંખ્યા. બરોબર છે. જે રસ્તા ઉપર વાહનોની અવરજવર જેમ વધારે પ્રમાણમાં રહેલી હોય ત્યાં અકસ્માતની સંખ્યા પણ કેવી થયેલી છે? વધારે હશે. જ્યાં વાહનોની સંખ્યા અવરજવર ઓછી હશે ત્યાં અકસ્માતની સંખ્યા પણ કેવી હશે? ઓછી હશે. તો આપણે સુરેખ સહસંબંધનો પહેલો પ્રકાર વિશેની વાત કરેલી છે. કયો પ્રકાર છે? તો ધન સહસંબંધ. અને એના ઉદાહરણ વિશેની પણ વાત કરેલી છે. એનો બીજો પ્રકાર વિશેની વાત કરીએ આપણે તો ઋણ સહસંબંધ. ચાલો જોઈએ કે જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશામાં થતા હોય. વિરુદ્ધ દિશામાં થતા ફેરફારો એટલે કે જો એક ચલની કિંમતમાં વધારો થાય તો બીજા ચલની કિંમતમાં ઘટાડો હશે. કોઈ પણ એક ચલની કિંમતમાં ઘટાડો હોય તો બીજા ચલની કિંમતમાં વધારો થતો હશે. જો બંને ચલો વચ્ચે વિરુદ્ધ દિશામાં થતા ફેરફારો હોય તો કહી શકાય બંને ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો એના ઉદાહરણો પણ તમને નીચે આપેલા છે. જોઈએ કે વસ્તુનો ભાવ અને માંગ. બરોબર છે. ત્યાર પછી વ્યક્તિનું ખર્ચ અને બચત. વ્યક્તિ જેમ ખર્ચ કરે છે તેમ બચત કરી શકતી નથી. જેમ બચત કરે તો ખર્ચ કરી શકતી નથી. ત્યાર પછી શિયાળામાં દિવસનું લઘુત્તમ તાપમાન અને ગરમ કપડાનું વેચાણ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 5મો પ્રશ્ન આવે છે કે સહસંબંધાંક એટલે શું? તો જોઈએ કે બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક તરીકે ઓળખી શકાય છે. અને સહસંબંધાંકને સંકેતમાં તમારે R વડે દર્શાવવામાં આવે છે. એટલે કે આખા ચેપ્ટરની અંદર તમારે R ની કિંમત મેળવો એ દર્શાવવામાં આવે છે. અને પરીક્ષાની અંદર તમને શબ્દ વાપરેલો હશે કે સહસંબંધાંકની કિંમત મેળવો. સહસંબંધાંકની કિંમત મેળવો એવો શબ્દ વાપરેલો હોય એટલે તમારે R ની કિંમત મેળવવાની થશે. સ્મોલ r ની કિંમત મેળવવાની થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આવે છે 6થો કે અર્થહીન સહસંબંધ એટલે શું? બરોબર છે. અર્થહીન સહસંબંધ એટલે શું? તો કહી શકાય છે કે જે સહસંબંધ અર્થ વગરનો હોય.
કેવો હોય છે? અર્થ વગરનો હોય તો તેને શું કહી શકાય છે? અર્થહીન સહસંબંધ તરીકે ઓળખી શકાય છે. ચાલો વિસ્તૃત સ્વરૂપમાં આપણે વ્યાખ્યા જોઈએ તો શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ બે ચલ કાર્યકારણના સંબંધથી જોડાયેલા ન હોય તેમજ તેમની વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ હોય તેવા સહસંબંધને અર્થહીન સહસંબંધ તરીકે ઓળખી શકાય છે. એટલે કે બંને ચલો એકબીજા સાથે સંબંધિત રહેલા ન હોય, એકબીજા સાથે શું ન રહેલા હોય તો સંબંધિત રહેલા ન હોય તેવા સહસંબંધને અર્થહીન સહસંબંધ તરીકે ઓળખી શકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ કે ક્રૂડ ઓઇલની વાર્ષિક આયાત અને તે જ સમયગાળામાં થતા લગ્નની સંખ્યા વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ રહેલો જોવા મળતો નથી. તેથી આ જે સંબંધ છે તેને અર્થહીન સહસંબંધ તરીકે ઓળખી શકાય છે. બરોબર છે. ત્યાર પછી 7મો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો કે સહસંબંધના અભ્યાસની રીતો. ચાલો આપણે સહસંબંધના પ્રકારો બે જોયા, એક તો ધન સહસંબંધ અને બીજું છે ઋણ સહસંબંધ. એવી જ રીતે સહસંબંધના અભ્યાસની જે રીતો છે એ 3 રીતનો સમાવેશ થાય છે. તો એક તો પહેલી રીત છે વિકર્ણ આકૃતિની રીત, બીજી રીત છે કાલ્પીયસનના ગુણન પ્રઘાતની રીત અને ત્રીજી રીત છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. આ 3 રીતનો ઉપયોગ થાય છે, જેમાંથી પહેલી રીત છે વિકર્ણ આકૃતિની રીત. એમાં તમારે આલેખો તૈયાર કરવાના થશે. બરોબર છે. ત્યાર પછી કાલ્પીયસનના ગુણન પ્રઘાતની રીત છે, એમાંથી 5 માર્ક્સના, 2 માર્ક્સના, 3 માર્ક્સના દાખલાઓ તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી ત્રીજી રીત છે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત. એમાંથી પણ તમને 5 માર્ક્સના, 3 માર્ક્સના અને 2 માર્ક્સના દાખલાઓ પૂછાઈ શકે છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સહસંબંધના અભ્યાસની પહેલી રીત એટલે કે વિકર્ણ આકૃતિની રીત. ચલો વિકર્ણ આકૃતિની રીત કોને કહેવામાં આવે છે? સૌપ્રથમ તો એની વ્યાખ્યા આવે છે. ત્યાર પછી આપણે વિકર્ણ આકૃતિના પ્રકારો જ સમજવાના છે. તો જોઈએ કે ધારો કે ચલ x અને y ની કિંમતમાં ક્રમિક જોડ હોય, એટલે કે x1 y1, x2 y2, x3 y3 થી xn અને yn છે. ચલ x ની કિંમતોને x અક્ષ પર દર્શાવવામાં આવે છે અને ચલ y ની કિંમતોને y અક્ષ પર દર્શાવવામાં આવે છે. એટલે કે કીધેલું છે કે y અક્ષ યોગ્ય પ્રમાણમાં લઈ આલેખપત્રમાં જે નિરૂપણ કરવામાં આવે છે તેનું x1 y1, x2 y2, x3 y3 થી xn અને yn ને અનુરૂપ જે બિંદુઓ આલેખપત્રમાં દર્શાવવામાં આવે છે, એટલે કે આલેખમાં દર્શાવવામાં આવે છે અને મળતી આકૃતિ છે તેને વિકર્ણ આકૃતિ તરીકે ઓળખી શકાય છે. મેં શરૂઆતમાં જ હમણાં વાત કરેલી હતી કે બે ચલ રહેલા હોય છે, તો એક ચલ છે x અને બીજો ચલ છે y. તો x ચલને x અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે, y ચલને y અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે અને જે બિંદુઓ દર્શાવવામાં આવે છે અને એના પરથી જે આકૃતિઓ મળે છે જેને વિકર્ણ આકૃતિઓ તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ કે વિકર્ણ આકૃતિના પ્રકારો. તો વિકર્ણ આકૃતિના ટોટલ 5 પ્રકાર પડે છે અને કયા કયા 5 પ્રકાર છે? એક તો પ્રકાર છે સંપૂર્ણ ધન સહસંબંધ, બીજો પ્રકાર છે સંપૂર્ણ ઋણ સહસંબંધ, ત્રીજો પ્રકાર છે આંશિક ધન સહસંબંધ, ચોથો પ્રકાર છે આંશિક ઋણ સહસંબંધ અને 5મો પ્રકાર છે સહસંબંધનો અભાવ. બરોબર. આ 5 પ્રકાર વિશેની આપણે ચર્ચા કરવાની છે. ચાલો જોઈએ. તો સૌપ્રથમ જોઈએ કે સંપૂર્ણ સહસંબંધ કોને કહેવામાં આવે છે? 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય અથવા એમ પ્રશ્ન પૂછાઈ શકે કે સંપૂર્ણ સહસંબંધની વિકર્ણ આકૃતિઓ તૈયાર કર. બરોબર છે. એ પણ પ્રશ્ન 1 માર્ક્સ માટે પૂછાઈ શકે. એટલે કે કોઈ પણ રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. ટૂંકનન સ્વરૂપમાં પણ પૂછાઈ શકે અને ખાલી આકૃતિના સ્વરૂપમાં પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સંપૂર્ણ ધન સહસંબંધ કોને કહેવામાં આવે છે? જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા એટલે કે શું કહી શકાશે? એક જ રેખા. જો બાજુની આકૃતિમાં તમને ખ્યાલ આવે છે કે એક જ રેખામાં દર્શાવેલા હોય અને શું કહે છે? ડાબી બાજુથી જમણી બાજુ તરફ. ચાલો ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપરની દિશામાં ગતિ કરતા હોય
શું કરતા હોય, ઉપરની દિશામાં ગતિ કરતા હોય તો કહી શકાય કે બંને ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહી શકાય છે. તમે બાજુની આકૃતિ દર્શાવેલી છે બરોબર, એમાં જોઈ શકો છો. તમને જો સંપૂર્ણ ધન સહસંબંધની આકૃતિ પૂછે તો તમારે આ રીતની આકૃતિ તૈયાર કરવાની થશે. ચાલો ત્યાર પછી સંપૂર્ણ ઋણ સહસંબંધ. જો વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ ધન સહસંબંધની માહિતી સમજૂતી આવડતી હશે તો તમને સંપૂર્ણ ઋણ સહસંબંધની સમજૂતી તમે સરળતાથી લખી શકશો. જોઈએ શું કહે છે કે જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય અને સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચેની દિશામાં ગતિ કરતી હોય. કયા દિશામાં ગતિ કરતી હોય? તો નીચેની દિશામાં ગતિ કરતી હોય તો બંને ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહી શકાય છે. શું કહી શકાય છે? સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહી શકાય છે. ચાલો અત્યાર સુધીના જે બે પ્રકાર જોયા છે બંને પ્રકારમાં થોડોક જ ફેરફાર છે. શું ફેરફાર છે એના વિશેની વાત કરીએ કે સંપૂર્ણ ધન સહસંબંધ છે એ ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપરની દિશામાં ગતિ કરતી હતી, જ્યારે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એ ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચેની દિશામાં ગતિ કરે છે. આટલો જ ફેરફાર થયેલો છે, બાકીનું બધું જ સરખી સમજૂતી આવે છે. ચાલો સંપૂર્ણ ઋણ સહસંબંધની આકૃતિ તમને કે દોરવાની તો તમે બાજુમાં દર્શાવેલી આકૃતિ તમારે દોરવાની થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તો ત્રીજો પ્રકાર છે આંશિક ધન સહસંબંધ. ચાલો જોઈએ શું કહેવા માંગે છે. જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, સુરેખા પર આવેલા ન હોય એટલે કે એક રેખામાં દર્શાવેલા ન હોય, પરંતુ સુરેખાની આસપાસ હોય તો તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપરની દિશામાં જો ગતિ કરતી હોય તો બંને ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેમ કહી શકાય છે. શું કહી શકાય છે? કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપરની દિશામાં ગતિ કરતી હોય પરંતુ બધા જ બિંદુઓ એક સુરેખા પર આવેલા ન હોય. બરાબર છે? પરંતુ સુરેખાની આજુબાજુ આવેલા હોય. જો તમને આંશિક ધન સહસંબંધની આકૃતિ તૈયાર કરવાની કહે તો તમે બાજુમાં દર્શાવેલી આકૃતિ તમે તૈયાર કરી શકો છો. ત્યાર પછી ચોથું આંશિક ઋણ સહસંબંધ. જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, સુરેખા પર ન હોય એટલે કે એક જ રેખા પર દર્શાવેલા ન હોય પરંતુ સુરેખાની આસપાસ હોય તો તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચેની દિશામાં જો ગતિ કરતી હોય તો બંને ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહી શકાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આંશિક ધન સહસંબંધ અને આંશિક ઋણ સહસંબંધમાં તફાવત શું છે એના વિશેની વાત કરી. તો આંશિક ધન સહસંબંધમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપરની દિશામાં ગતિ કરે છે અને આંશિક ઋણ સહસંબંધમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચેની દિશામાં ગતિ કરે છે. ત્યાર પછી પાંચમો પ્રકાર આવે છે વિકર્ણ આકૃતિનો તો સહસંબંધનો અભાવ. ચાલો વિદ્યાર્થી મિત્રો એક શબ્દ સાંભળજો. સહસંબંધનો અભાવ જ્યારે કહે ત્યારે એની કિંમત હંમેશને માટે 0 આવશે. ધન કહે ત્યારે કિંમત 1 આવશે અને ઋણ કહે ત્યારે કિંમત -1 આવશે. તો સહસંબંધનો અભાવ એટલે કે એની કિંમત કેવી હશે? 0 હશે. ચાલો જોઈએ. જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા હોય, યાદચ્છિક રીતે વિખરાયેલા હોય એટલે કે ચોક્કસ પેટર્નમાં આપેલા ન હોય. બાકીના જે આપણે 4 પ્રકાર વિશેની વાત કરી તો એમાં 4 પ્રકારમાં શું હતું? ડાબી બાજુથી જમણી બાજુ તરફ કાં તો ઉપરની દિશામાં ગતિ કરતા હતા કાં તો નીચેની દિશામાં ગતિ કરતા હતા. પરંતુ પાંચમો પ્રકાર છે સહસંબંધનો અભાવ, જેમાં ચોક્કસ પેટર્ન એટલે કે ચોક્કસ ઢબમાં આપેલા નથી. ગમે તે જગ્યાએ બિંદુ દર્શાવી શકો છો. જ્યારે આ પ્રકારનો સંબંધ ઉપસ્થિત થાય છે ત્યારે તેને સુરેખ સહસંબંધનો અભાવ તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિકર્ણ આકૃતિના ગુણ અને દોષ આવે છે જે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. ચાલો જોઈએ શું કહે છે. તો વિકર્ણ આકૃતિના ગુણ દોષ. તો સૌપ્રથમ ગુણની વાત કરીએ
તો વિકર્ણ આકૃતિના ગુણ તમને 2 માર્ક્સની અંદર થિયરી તરીકે પ્રશ્ન પૂછાઈ શકે છે. તો બે ચલ વચ્ચેના સહસંબંધનું સ્વરૂપ જાણવા માટેની આ એક સરળ રીત છે. કેવી રીત છે? સરળ રીત છે. આલેખ દર્શાવો. આલેખમાં જે રીતના બિંદુઓ મળેલા હશે એ બિંદુઓ ઉપરથી 5માંથી કોઈ પણ પ્રકાર નક્કી કરી શકો છો. જ્યારે ગણતરીની જે રીત આવે છે એમાં તમારે ગણતરી કરવી પડે છે અને ગણતરી કર્યા પછી જે જવાબ મળે છે એના ઉપરથી તમે નક્કી કરી શકો છો. એટલે કે કહે છે કે બે ચલ વચ્ચેના સહસંબંધનું સ્વરૂપ જાણવા માટેની આ એક કેવી રીત છે? સરળ રીત છે. ચાલો ત્યાર પછી બીજું. આ રીતથી બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતાનો પણ થોડો ઘણો ખ્યાલ આવે છે. બરોબર છે કે બંને ચલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ રહેલો છે તેના વિશેનો ખ્યાલ આવે છે. ત્યાર પછી ત્રીજું, વિકર્ણ આકૃતિના બિંદુઓ કેવી રીતે વિખરાયેલા છે તે પરથી બે ચલ વચ્ચે સંબંધ છે કે નહીં તેનો ખ્યાલ આવે છે. ચોથું, માહિતીમાં કેટલાક અંતિમ પ્રાપ્તાંકો હોય તો પણ સહસંબંધનું સ્વરૂપ જાણવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. અંતિમ પ્રાપ્તાંકો એટલે કે અંતિમ કિંમતો આપેલી હોય છતાં પણ તમે વિકર્ણ આકૃતિના 5 પ્રકારમાંથી કયો પ્રકાર તમને મળે છે એ તમે જાણી શકો છો. ત્યાર પછી વિકર્ણ આકૃતિનો જે દોષ છે, બરોબર છે, વિકર્ણ આકૃતિનો દોષ તમને 1 માર્ક્સ માટે એક વાક્યના સવાલ જવાબમાં તમને પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ખાસ જોજો કે આ રીતથી સહસંબંધના સ્વરૂપ વિશે માહિતી મળે છે અને સંબંધની ઘનિષ્ઠતા અંગે થોડી જાણકારી મળે છે, પરંતુ ઘનિષ્ઠતા અંગેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. બરોબર છે. વિકર્ણ આકૃતિથી બંને ચલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એ જાણી શકાય છે, પરંતુ એના આંકડાઓ દર્શાવી શકાતા નથી. ભાઈ, ચોક્કસ માપ દર્શાવી શકાતું નથી. ચોક્કસ માપ દર્શાવી શકાતું નથી. આ વિકર્ણ આકૃતિનો મુખ્ય દોષ છે. તો તમને 1 માર્ક્સ માટે એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે વિકર્ણ આકૃતિનો મુખ્ય દોષ કયો છે? તો મેં જે 1 માર્ક્સનો પ્રશ્ન દર્શાવેલો છે એ તમે દર્શાવી શકો છો.